હેલો દોસ્તો, કેમ છો? સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. આજનો સ્પેશિયલ વ્લોગ છે આમની બર્થડેનો. હેપી બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે. થેન્ક યુ. બોલે બહુ તું પપ્પાને હેપી બર્થડે. અંદર પપ્પાને બોલવાનું છે. ચલો થેન્ક યુ. હેપી બર્થડે. થેન્ક યુ. થેન્ક યુ. તો હેપી બર્થડે વિશ કરવાથી અમારી બર્થડે શરૂ થયો છે અને હવે અમે જવાના છીએ. ક્યાં જવાના? તીર મંદિર પિક્ચર જોવા, દેખવા, હોટલ. ચાલો ક્યાં ક્યાં જઈએ છીએ, શું શું કરીએ તમને પણ બતાવશું. તો ચાલો દોસ્તો, તીર મંદિર, પિક્ચર જોવા જશું, હોટલે જશું, પછી ઘરે આવશું. ઘરેથી નીકળી સૌથી પહેલાં તો છે ને પિક્ચરની ટિકિટ લઈ અને પછી ગાર્ડન બાજુ જઈશું એમ કરી અહીં આવ્યા હતા તો ટિકિટ મળી નથી. એમણે કીધું કે કસ્ટમર થયા નથી. તો હવે વિચારીએ છીએ કે કરી શું કરવું. મૂનલાઇટ તો અહીં હોમે હતું જો ક્યાંક ના હોન બાજુ પહેલી બાજુ અને સાયન્સ સ્ક્વેર એટલે પેલું જ ને સિનિયર સ્ક્વેર રજા એવું તાણા મૂનલાઇટમાં તો અહીંયા જાઉં પાછા. મૂવીમાં એવું થાય કે મરદાની 3 મૂવી ચાલતું હતું અને એક તો ગુજરાતી મૂવી હતું. તો મરદાની 3 મૂવી તો છોકરાઓને બતાવવા લાયક લાગ્યું નહીં. ગુજરાતી મૂવી જોવાનો અમારો કોઈ મૂડ હતો નહીં. તો પછી અમે છે ને નીકળી ગયા ગાર્ડનમાં જઈએ એમ કરીને. તો ગાર્ડનમાં જતાં પહેલાં છે ને અમે કેક લઈ લીધી છે એના પપ્પાને કેક કપાવવા માટે. તો ચાલો તમારી સાથે પણ મળીને આપણે કેક કાપીશું. ચોકડી બસ સ્ટેન્ડ એમ કરતાં અમે આવી ગયા છીએ ગાર્ડનમાં, જ્યાં અમારે જવાનું છે અને કેક કાપવાની છે અને થોડી વાર આરામથી બેસીશું. છોકરાઓ થોડી વાર રમશે અને પાછા આવી જશું. તો ચાલો બનાવી રહેજો દોસ્તો અમારી સાથે. અમારા બ્લોગમાં તમને મજા આવશે અને મજા નહીં આવે તો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો કે મજા આવી કે નહીં. તો કેક લઈ લીધી છે અને જોઈ શકો છો તમે છોકરાઓ કેટલા ખુશ છે. ગાર્ડનમાં આવ્યા છે અને એ પણ કેક સાથે. અને આ છે મંદિર. અમે આ મંદિરના ગાર્ડનમાં આવ્યા છે. આ છે ગોધરાનું ત્રિમંદિર. તો રજાના દિવસે છોકરાઓને લઈને અમે ઘણીવાર આવતા હોઈએ છીએ. અહીંયા છે ને ફોટો વિડીયોગ્રાફીની મનાઈ છે. તો મંદિર તમને હું નહીં બતાવી શકું અંદર જઈને, પણ હા ગાર્ડનમાં તો અલાઉડ છે. એટલે ગાર્ડનમાં બેસીશું અને કેક કાપીશું ને એનું તમારી સાથે ક્લિપ શેર કરીશું. તો બનાવી રહેજો દોસ્તો અમારી સાથે અમારા બ્લોગમાં. ટોપી પહેરીને બાલ તો ચીપકાઈ દીધા. અમે અહીંયા છે ને એમના ધર્મના જે માણસો આવે મંદિરમાં એમને રોકાણ માટેનું રહેઠાણ પણ છે. અને અહીંયા છે ને એક કેન્ટીન પણ છે જ્યાં નાસ્તો ને બધું મળી રહે. તો કેક લીધેલી તો મીઠી હતી ને તો થોડીક નમકીન લઈ આવી. પડીકા લઈ લીધા છે. કેક એકલી ખાય ને મીઠું વધારે પડતું થશે ને તો મજા નહીં આવે. તો જુઓ આ રીતના પડીકા લઈ લીધા છે. તો ચાલો આગળ બતાવું તમને. અને અહીં જુઓ કેક તો હજુ કાપવાની બાજુ પર રહી, પણ આમને તો ગાર્ડનમાં એટલી મજા આવી છે ને કે તો તરત જ રમવા જ લાગ્યા છે. અને હા દોસ્તો આ જ કારણ છે કે છે ને એક માતા પિતાના છે ને 2 બાળકો હોવા જોઈએ. ચાહે પછી 2 છોકરીઓ હોય, 2 છોકરાઓ હોય કે છોકરી છોકરો હોય. આ રીતે ભાઈ બહેન કે મતલબ 2 બાળકો હોય ને તો બંને સાથે મળીને આવા સમય છે ને ખૂબ એન્જોય કરતા હોય છે. તમારું શું માનવું છે આના વિશે? કોમેન્ટ કરજો ને જરા.
તાર પપ્પા. શું તારા પપ્પા થાય? એમ લંગોર દો હવે બધું ખાઈ લઈને પછી હો તો આઈસ્ક્રીમ લઈ લો અહીં તો લગાડું જ કાઢું. બોલા પડી Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. हम भी अगर बच्चे होते नाम हमारा होता बबलू बबलू खाने को मिलते लड्डू और दुनिया कहती हैप्पी बर्थडे to you happy birthday to you may God bless you may God bless you happy birthday to you કાટો કાટો બહુ ના નહીં કાપવાનું થોડું મોટું કાપ. એક બાબત શાંતિ ને તમે બે અસર તમે પડવું ખાઈ લો મેં પડવું ખાઈ લો મારું પપ્પા મેં પડવું ખાઈ લો ઉપર નંબર 2 કે પપ્પા તો મને ખાવા હાથ લગાવી ક્રીમ વધારે અમે તો ધરાવું આ બેટા બારું હે હો ખાવાનું ચાલો હવે બહુ દે ખાઈ જા બહુ બહુ કેક ખાશે એમની બર્થડે છે કેક કાપી ખાશે આવો ને ખાઓ Happy birthday. આ શું લે ઓય આવો એમની બર્થડે તો ખાઓ ને કેક લાયા છીએ તો હા એ તો મેં કેક પેલા મેં કીધું ખાશે તો સરળ પૂછીને આપી આપશે અત્યારે યાર સાચી વાત છે અમે આ મેળવ્યા જ છે કે લે 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 લઈ લે 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 વડે બસ બોલો પેલા બે ના ના એક ખાસો કે અમારા પપ્પાની બર્થડે છે ને તો કેક કાપી તો આ હે એ પણ હોતા है ना क्रीम क्रीम मत देखो आप ही हो ना हमने दिया कोई जरूरत नहीं છોકરાઓ યાર અહીંયા આવો આમની બર્થડે છે કેક કાપશે ખાઓ
લઈ લો ને તમે. અરે યાર, લઈ લો ને શું અમે કાપેલી છે, લઈ લો ને આ લઈ લો એ ત્યાં ના ખાય બહુ હો ડસ્ટબિનમાં નાખવી એટલે કી ખાવે છે ગાર્ડનમાં બેસી કેક બેક કાપી બધાને ખવડાવી, પોતે પણ ખાધી. પિક્ચર જોવાનું કેન્સલ થયું અને હોટેલમાં પણ જવાનું કેન્સલ થયું. તો નાસ્તો ઘરે જ લઈ આવ્યા અને નાસ્તો બાસ્તો કરી લીધો અમે બધાએ. અને આ રીતે અમે બર્થડે મનાવ્યું છે. તો આજનો તમને બર્થડે સ્પેશિયલ બ્લોગ કેવો લાગ્યો દોસ્તો કોમેન્ટ કરીને જણાવજો. અને બ્લોગ પસંદ આવ્યો હોય, ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા દોસ્તો, હજુ તો શિવરાત્રી સ્પેશિયલ પણ બ્લોગ તમારી સાથે શેર કરીશું. તો બ્લોગ જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીશું એક નવા બ્લોગ સાથે. એકદમ મસ્ત મજેદાર જેવો પણ બનશે એવો બ્લોગ બનાવીશું અને તમારી સાથે શેર કરીશું. તો ચાલો આવજો, બાય, થેન્ક યુ દોસ્તો. हम चल के नहीं कर